સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાનો છે, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ. તો પ્રથમ ટોપિક રહેલો છે સેન્ટ્રલ યુનિવર્સિટી સુધારા વિધેયક 2021 પસાર થયો છે. તો વાત કરતી ને કે જે પણ વિધેયક પસાર ને એવું થશે તો આપણે વાત કરશું. તો આ પસાર થયો છે તો એની વાત કરશું. થોડોક પીટી પોઈન્ટ ઓફ વ્યૂ સારો ઇમ્પોર્ટન્ટ છે, ક્લાસની માટે ખૂબ સારો પૂછાય એવો પ્રશ્ન છે. એકદમ ભારતીય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસી હાઇલાઇટ છે, બરાબર. એમાં કાયમી બેઠકનો દાવો કરેલો છે. જે પરમનન્ટ 5 કન્ટ્રીઝ હોય ને એમાં દાવો કર્યો છે. થોડીક એની વાત કરવાના છીએ. G4 કન્ટ્રીઝની વાત કરવાના છીએ, બરાબર. એક ગ્લેશિયર જે છે કરંટમાં આવ્યું હતું, પેન્સિલુંગપા ગ્લેશિયર. તમને ખબર છે S76 પૂછેલું હતું, જે STA નું પેપર હતું એમાં S76 ગ્લેશિયર પૂછેલું હતું ને. તો ફરી પાછું કેવું ગ્લેશિયર કરંટમાં આવ્યું છે અને એ પાછું આપણા ઇન્ડિયામાં જ છે. આ ઇન્ડિયામાં જ છે. તો એની વાત કરશું, આ ગ્લેશિયર શું છે. અને એના પછીનો એક સૌથી અગત્યનો ટોપિક છે ભાઈ એટલાન્ટિક ઇક્વિટોરિયલ રિવર્સિબલ સર્ક્યુલેશન, જેને AMOC કહેવાય છે. AMOC. તો આની વાત કરવાના છે. કંઈક મોટા પાયે ચેન્જીસ બહુ ભયાનક હદે આવવાની શક્યતા દેખાય છે. તો વાત એની પણ આપણે કરવાના છે. તો શરૂ કરીએ તો પ્રથમ છે ભાઈ સેન્ટ્રલ યુનિવર્સિટી સુધારા વિધેયક 2021. લોકસભાએ કેન્દ્રીય યુનિવર્સિટીઓ સુધારા વિધેયક 2021 ને જે છે મંજૂરી આપી દીધી, એટલે કે લોકસભામાંથી પસાર જે થઈ ગયું છે. જેમાં તો કે લદ્દાખ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં એક સેન્ટ્રલ યુનિવર્સિટીને સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે. જો સરસ મજાની વાત છે. આપી દેશે કે કયા આ લખેલું હશે વિધેયક માટે કયા વિધાન સત્ય છે. ઓપ્શન 1 લખેલું હશે કે વિધેયક મુજબ લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી છે. પછી બીજું આપી દે, બરાબર, કે આ વિધેયક હેઠળ કેન્દ્રીય યુનિવર્સિટી અધિનિયમ 2009 માં જે છે સુધારો કરવામાં આવેલો છે. તો જે સેન્ટ્રલ એટલે કે કેન્દ્રીય યુનિવર્સિટી વિધેયક છે 2009 એમાં જે છે સુધારો કર્યો અને રજૂ શું થયું 2021 જે છે ઇન્ટ્રોડ્યુસ કરેલું છે. યુનિવર્સિટીનું નામ જે છે સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી હશે. યાદ રાખજો કે લદ્દાખમાં જે સ્થાપિત થશે તે યુનિવર્સિટીનું નામ શું હશે તો કે સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી. ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ફેક્ટ બેઝ અને ક્લાસ એમાં જો સરસ મજાનો ફેક્ટ જે છે સાબિત થઈ શકે છે. સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના લદ્દાખના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસને સરળતાથી કરવામાં મદદ કરશે અને આગામી વર્ષોમાં પ્રદેશની આકાંક્ષાઓને પણ પૂર્ણ કરશે. લદ્દાખના ક્ષેત્રમાં જે પણ વિદ્યાર્થીઓ રહેલા છે, હવે એને ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો યુનિવર્સિટી જોઈએ ને, કોલેજ તો જોઈએ ને ભાઈ. તો ઉચ્ચ અભ્યાસ માટે એને અન્ય ક્ષેત્રમાં હેરાન થવું પડતું થોડું ઘણું, બરાબર. અને જો એટલી બધી સગવડ મળતી નહોતી, શોર્ટમાં કહીએ ને તો એ રીતે. તો હવે ત્યાં એક યુનિવર્સિટીની સ્થાપના કરશે તો લદ્દાખના જે વિદ્યાર્થી રહેલા છે એને બધી સુવિધા મળી રહે, એનો અભ્યાસ જે છે સરળતાથી મળી રહેશે. ઉચ્ચ અભ્યાસ કરવો તો સહેલું થઈ ગયું. બીજું કે ભાઈ ઉચ્ચ અભ્યાસ મેળવશે, શિક્ષણ મેળવશે તો એજ્યુકેટ થશે તો શિક્ષણ જે સાક્ષરતા છે એનો દર વધે છે. આના સિવાય તમને ખબર હોય તો જે આતંકવાદી ગતિવિધિઓ એ વિસ્તારમાં ચાલે છે થોડા ઘણા અંશે જોવા મળે છે. આ પથ્થરમારો છે, એ બધી વસ્તુ જે છે લદ્દાખમાં તો ખૂબ જ ઓછું છે, છતાં કે આ બધાથી લોકો દૂર રહેશે. સાક્ષર થશે, એજ્યુકેટેડ થશે તો આ બધાથી લોકો દૂર રહેશે, એ ફાયદો થશે. અને આના સિવાય જે પણ સરકારી આકાંક્ષાઓ રહેલી છે તો એજ્યુકેશનનું સ્તર વધે છે તો એ બધી પૂર્ણ પણ થશે. નોંધનીય છે કે ભારતમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ અથવા તો સંઘીય યુનિવર્સિટીઓની સ્થાપના સંસદના એક અધિનિયમ દ્વારા કરવામાં આવે છે અને આ યુનિવર્સિટીઓ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ આવે છે. જો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ થઈ ગયો પાછો કે કેન્દ્રીય યુનિવર્સિટી આપણે કહીએ કે આ કેન્દ્રીય યુનિવર્સિટી રહેલી છે તો સ્થાપના કેવી રીતે થાય, બને કેવી રીતે. શું કોઈ વ્યક્તિ હોય કે ચલો આ કેન્દ્રીય યુનિવર્સિટી મારે બનાવી છે એમ હાલે? તો કે જો શું થશે તો કે સંસદની અંદરથી એક અધિનિયમ પસાર થાય, ખરડો જે છે પસાર કરવામાં આવે લોકસભા અને રાજ્યસભામાંથી, અને પ્રેસિડેન્ટ જે છે એ કહેવાય ને કે પરમિટ આપે તો ત્યારે એ ખરડો જે છે જે શું હશે ખરડામાં તો કે નવી યુનિવર્સિટી, કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના કરવાની. અને બંનેમાંથી આખા કહેવાય કે ભાઈ સંસદમાંથી પસાર થઈ જાય છે, એના પછી નવી યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. અને આ યુનિવર્સિટી છે એ જે શિક્ષણ મંત્રાલય છે ને, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, બરાબર, એની અંતર્ગત ઉચ્ચ શિક્ષણ વિભાગ આવે છે, હાઈ સેકન્ડરી ડિપાર્ટમેન્ટ, એની અંતર્ગત જે છે આ યુનિવર્સિટીઓ જે છે આવતી હોય છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે કેન્દ્રીય નવી યુનિવર્સિટી સ્થાપવી હોય તો એની પ્રોસેસ તો કે સંસદમાંથી એક અધિનિયમ જે છે પસાર કરવો પડે છે. એના પછીનો ટોપિક જોઈએ
તો ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકનો દાવો કર્યો છે. કાયમી એટલે કે P5 પરમેનન્ટ 5 કન્ટ્રીઝમાં રહેલા છે એ મુજબ ભારતને પણ પરમનન્ટ એટલે કે કાયમીનો દરજ્જો આપવો એમ તો એનો બેઠકનો દાવો કર્યો એને. તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSC માં અત્યારે અધ્યક્ષ પણ ભારત છે અને સભ્ય દેશ પણ રહેલું છે અસ્થાયી લિસ્ટની અંતર્ગત. UNSC યાદ રાખી લેજો, પ્રશ્ન આવેલો છે અહીંથી. સિક્યોરિટી કાઉન્સિલમાં ટોટલ 15 મેમ્બર હોય, એમાંથી પરમનન્ટમાં 5 કહેવાય, N5 પણ કહેવાય, ન્યુક્લિયર 5 કન્ટ્રીઝ, અને બાકીના 10 અસ્થાયી હોય, 2 વર્ષનો કાર્યકાળ એનો રહેલો હોય છે. આ તો પરમનન્ટ હોય. આની પાસે એક એક્સ્ટ્રા વેટો પાવર હોય છે જે અન્ય કોઈને આપતા નથી. સો એ પણ ઇમ્પોર્ટન્ટ છે, વાત એની પણ કરવાના છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાયમી બેઠકમાં ભારતનો દાવા અંગે બિડેન એટલે કે જો બિડેન યુએસના પ્રેસિડેન્ટની આગેવાની હેઠળ એક અમેરિકન વહીવટી તંત્ર દ્વારા સમર્થિત હજી સુધી કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી નથી. હવે એટલા માટે એવું કે એની પહેલા ઓબામા અને ટ્રમ્પ જ્યારે હતા પ્રેસિડેન્ટ યુએસના, તો એ વખતે આ સુરક્ષા પરિષદમાં ભારત માટે કાયમી બેઠકો મંજૂર કરવાનો ટેકો આપ્યો હતો. તો ઓબામા પણ ટેકો આપેલો હતો અને ટ્રમ્પે પણ સિક્યોરિટી કાઉન્સિલની અંતર્ગત જે છે ભારતને કાયમી સભ્ય બનાવવા માટે ટેકો આપેલો હતો, ઓબામા અને ટ્રમ્પ બંને. પરંતુ હાલ જો બિડેન જે પ્રેસિડેન્ટ રહેલા છે તો એના દ્વારા જે છે હજી સુધી કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવેલી નથી કે ભારતને યુએસ જે છે એ પૂરેપૂરો ટેકો આપી રહ્યું છે પરમનન્ટ કન્ટ્રી બનવા માટે. તો ઓબામા અને ટ્રમ્પના શાસનમાં આવેલું હતું, પરંતુ જો બિડેન દ્વારા હજી આવો કોઈ કહેવાય ને ઓપનલી જે છે પ્રતિબદ્ધતા અથવા તો સમર્થન આપેલું નથી. યુએસનો દ્રષ્ટિકોણ શું રહેલો છે, જો અમેરિકાનું શું માનવું છે. અમેરિકા દ્વારા કાયમી અને બિનકાયમી સભ્યોના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વિસ્તરણ માટે સર્વસંમતિ બનાવવા માટે શરતી ટેકો આપવાનો પ્રસ્તાવ મૂકેલો હતો. એટલે અમેરિકા છે ને એ એવું કહે છે કે જે પરમનન્ટ 5 કન્ટ્રીઝ છે ને, P5 કન્ટ્રીઝ કયા કયા છે, તો કે ચીન, ફ્રાન્સ, રશિયા, UK અને USA પોતે. તો આ પરમનન્ટ 5 કન્ટ્રીઝ છે, પરિસ્થિતિઓને અનુરૂપ જે છે એમાં કાયમી સભ્યમાં ફેરફાર કરી શકાય. એના માટે સર્વસંમતિ બનાવવા માટે શરતી ટેકો જે છે આપવાનો પ્રસ્તાવ એને મૂક્યો હતો કે કદાચ જે છે સિક્યોરિટી કાઉન્સિલ UNSC ની અંતર્ગત એક ફરફરિયું પસાર આવે, ખરડો આવે કે જે 5 કન્ટ્રી રહેલા છે પરમનન્ટ કન્ટ્રી છે એ વધારવાની જરૂર છે. કારણ કે 1945 વખતનું છે, તો હવે કેમાં સુધારો કરવો પડે, 2021 આવી ગઈ. તો જે USA છે ને એના માટે રાજી છે કે ઓકે કઈ વાંધો, અમે એને ટેકો આપશું કે હવેની સંખ્યા પરમનન્ટ મેમ્બરની સંખ્યા વધારી શકો. તો USA જે છે એને ભાઈ કીધું કે અમે ટેકો આપવા તૈયાર છીએ. પરંતુ અમેરિકા જુઓ એમ નથી કહેતું કે ચાલો બનાવી જ નાખો ભારતને, ટેકો આપશું, ઇન્ડિયાને પરમનન્ટ કન્ટ્રી બનવા માટે અમે સપોર્ટ કરીએ છીએ. પરંતુ જે આ P5 કન્ટ્રી છે ચીન, ફ્રાન્સ, રશિયા, UK અને USA, આના સિવાય આને જે વીટો આપેલો છે એને અમે વિસ્તરણ નહીં કરીએ. એટલે કે આ જે વીટો પાવર છે એ આ 5 દેશ પાસે જશે, અન્ય કોઈને નહીં આપીએ. એટલે અમેરિકાની વાત સમજજો ખાસ મિત્રો. આ UNSC સિક્યોરિટી કાઉન્સિલ એમાં પરમનન્ટ 5 કન્ટ્રીઝ છે અને 10 અસ્થાયી છે. તો USA નું માનવું છે કે આ પરમનન્ટ જે 5 છે એમાં તમે વધારો કરી શકો, કાંઈ વાંધો નહીં, અમે એના માટે સહમત છીએ. પરંતુ આ P5 કન્ટ્રી પાસે જે વીટો પાવર છે ને, વીટો એ તો 5 પાસે પછી ગમે કાયમી આવે તો ને વીટો નહીં આપીએ. એટલે ભારત જે છે કાયમી સભ્ય તો બની ગયું, પણ વીટો પાવર ને પાવર વિનાનું ભાઈ સભ્ય પદ લઈને હું કામનું કયો, તો એવી વાત થઈ ગઈ. એટલે ભારતે કીધું, ભારત શું કેવું છે કે અમે આવીએ ખરા, અમે પરમનન્ટ બનીએ, પણ વીટો આપો ને તો, બાકી એમાં નથી જોતો. એટલે ભારત એમ કહે છે કે વીટો આપો તો બધાને આપો, અને આને નવાને નથી આપો તો તમારે કાઢી નાખો, કોઈને વીટો પાવર નહીં, સર્વસંમતિ રાખવાની. બરાબર. અને વીટો પાવરમાં શું થાય કે આ 5 સપોઝ કે સિક્યોરિટી કાઉન્સિલના કોઈ ઠરાવ આવે છે, ફરફરિયું આવે છે, એમાં 5 દેશ હા પાડે ને તો જ થાય. અને એકાદ દિવસે એમ કીધે કે વીટો બરાબર યુઝ કરી નાખે, ના હું આને માનતો છું, ઠરાવ પસાર ન થાય, ભલે 4 માનતા હોય તો વીટો પાવર રહેલો છે. એટલે USA જે છે વીટો માટે ના પાડે છે, પણ હા એમ કહે છે કે પરમનન્ટ કન્ટ્રીની સંખ્યા તમે વધારી શકો છો. સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતાનો અન્ય કોણ વિરોધ કોણ કરે છે ભાઈ? ભારત જે છે કાયમી સદસ્ય બનવું છે તો એના માટે અમુક દેશ તો ભાઈ હોય ને પગ ખેંચવા, તો વિરોધ કોણ કોણ કહી રહ્યા છે? તો એક ગ્રુપ છે એને ગ્રુપ ઓફ 4 કન્ટ્રીઝ કહેવાય છે. ગ્રુપ ઓફ 4 કન્ટ્રીઝ, બરાબર, 4 દેશોનું એક ગ્રુપ રહેલું છે. અને 4 દેશમાં કયા કયા આવે છે આપણે વાત કરશું, પણ એમાં સમજી લો કે એક ઇન્ડિયા છે, એક ઇન્ડિયા રહેલું છે. આ 4 દેશ જે છે એ એમ કહે છે કે અમને પરમનન્ટ કન્ટ્રીનો દરજ્જો આપો વિથ વીટો પાવર. અધરવાઇઝ પરમનન્ટ કન્ટ્રી બનાવો અને વીટો ન આપો તો તમારા વીટોને કેન્સલ કરી દો. તો આ G4 કન્ટ્રીઝ રહેલા છે એની અંદર એક આપણું ઇન્ડિયા છે.
તો આપણે ઇન્ડિયા જે રહેલું છે એનો વિરોધ જે છે આ પાકિસ્તાન કરે છે. એક દક્ષિણ અમેરિકા છે, એક ઇટાલી છે અને એક આર્જેન્ટિના છે. તો આમાંથી આપણો ઇન્ડિયાનો વિરોધ કોણ કરે છે? પાકિસ્તાન કરે છે. જાપાન એક G4 માં એક જાપાન આવે છે, એનો વિરોધ દક્ષિણ કોરિયા કરે છે. G4 માં એક બ્રાઝિલ આવે છે, બ્રાઝિલનો વિરોધ આર્જેન્ટિના કરે છે. અને એક જર્મની આવે છે, જર્મનીનો વિરોધ ઇટલી કરે છે. તો જો એમ કહી દીધું સાથે G4 માં કયા કયા દેશ હશે, તો એક તો આપણું ઇન્ડિયા. તો ઇન્ડિયાને કોણ વિરોધ કરે છે? તો કે પાકિસ્તાન. પાકિસ્તાન કે ના ઇન્ડિયાને આપો, અને ઇન્ડિયાને આપવું હોય તો અમને આપો. એક આ મુશ્કેલી આવે છે. બીજું એક છે જાપાન. તો જાપાનનો વિરોધ કોણ કરે છે? તો જાપાન એ G4 માં આવે, તો એનો વિરોધ છે સાઉથ કોરિયા કરે છે. એ રીતે છે ભાઈ જર્મની. તો જર્મનીનો વિરોધ કોણ કરે છે? તો કે જર્મનીનો વિરોધ કરે છે ભાઈ ઇટલી. જર્મનીનો વિરોધ કરે છે ઇટલી. અહીં તો બ્રાઝિલ પણ G4 માં છે, તો બ્રાઝિલનો વિરોધ કોણ કરે છે? તો કે આર્જેન્ટિના. આર્જેન્ટિના વિરોધ કરે છે. તો આ મુજબ G4 કન્ટ્રીઝની દાવેદારી સૌથી પાવરફુલ છે. એટલે G4 માં 4 દેશ છે: ઇન્ડિયા, બ્રાઝિલ, જાપાન અને જર્મની. તો અને એની સામે 4 દેશ છે: પાકિસ્તાન છે, આર્જેન્ટિના છે, ઇટલી છે અને સામે છે સાઉથ કોરિયા છે. તો આ જે 4 દેશ છે ભારતવાળો એને G4 કહેવાય, અને બાકીના જે 4 નો વિરોધ કરે છે એને યુનિટી ફોર કન્સેન્સ તરીકે ઓળખવામાં આવે છે. યુનિટિંગ ફોર કન્સેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમસ્યા રહેલી છે. આના સિવાય એક તો પાકિસ્તાન ભારતનો વિરોધ કરી ગયો, આપણે જાણી લીધું. આના સિવાય ચીન છે ને, ચીન એ પણ સુરક્ષા પરિષદમાં ભારત અને જાપાનના કાયમી સભ્યપદનો જે વિરોધ કરી રહ્યું છે. તો ચાઇના એવું કહે છે કે જાપાન અને ઇન્ડિયા બંનેને કાયમી સભ્યમાં લઈ આવવામાં, એમાં ચીન જે છે વિરોધ કરી રહ્યું છે. ભારતે કયા કયા આધારે એવું કીધું કે ભાઈ અમે પણ કાયમી સભ્ય જે છે થઈ શકીએ છીએ, અમે પણ એટલા શક્તિશાળી હવે રહેલા છીએ અને લાયક છીએ? તો ભારત સંયુક્ત રાષ્ટ્રનો સ્થાપક સભ્ય છે. જ્યારે સ્થાપના થઈ એ વખતે ભારત એનું મેમ્બર રહેલું છે. આના સિવાય ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી અને બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. હવે સૌથી મોટો લોકશાહી અને બીજા નંબરે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોય તો આપણા દેશનું પ્રતિનિધિત્વ ત્યાં હોવું જરૂરી છે ભાઈ. કારણ કે બીજા નંબરે સૌથી વધારે વસ્તી આપણી પાસે છે. તો અંદાજિત તમે એટલું લે કે 130 થી 135 કરોડ, તો 135 કરોડ લોકોનું પ્રેઝન્ટેશન યુએનએસસીમાં પરમનન્ટ મેમ્બરશિપ તરીકે હોવું જરૂરી થઈ જાય છે. જ્યારે અન્ય કેટલાક દેશો સંયુક્ત રાષ્ટ્રને માત્ર વાતોના ભંડાર માને. યુએનને શું કહે છે? કેટલાક દેશ એવું કે ખાલી વાતું કરે, બાકી કંઈ કરતું નથી, એવા ભંડાર માને છે. પણ ભારત યુએનને ક્યારેય એ રીતે જોતું નથી. ભારત જે છે યુએનના સિદ્ધાંતો અને વિશ્વસનીયતા જાળવી રાખે છે. જે શાંતિના સિદ્ધાંત છે, પર્યાવરણ માટેના સિદ્ધાંતો છે, અન્ય દેશો સાથેના સંબંધના સિદ્ધાંતો રહેલા છે. તો ભારત એ તમામ સિદ્ધાંતોને ફોલો કરે છે. યુએન માટે ખાલી વાતો જ કરતું નથી. યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ફોર્સ જે રહેલી છે એમાં પણ પ્રભાવશાળી યોગદાન છે. ઇવન બધા દેશની સાપેક્ષમાં જે પરમનન્ટ 5 કન્ટ્રીઝ છે ને, P5 કન્ટ્રીઝ, એ બધાનું તમે જોવો ને તો એ જેટલા સૈનિકો મોકલે છે ને એની કરતાં સાપેક્ષમાં આપણે એનાથી ડબલ સૈનિકો મોકલીએ છીએ પીસ કીપિંગ ફોર્સ માટે. તો એમાં પણ આપણું પ્રતિનિધિત્વ વધારે રહેલું છે. અને એક ઉભરતી ઇકોનોમી પણ રહેલી છે, આર્થિક શક્તિ પણ આપણી ઘણી વધારે રહેલી છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કહી શકે કે ભારત જે છે સિક્યોરિટી કાઉન્સિલનું પરમનન્ટ મેમ્બર વિથ વીટો પાવર જે છે બની શકે છે. તો આ G4 કન્ટ્રી કીધું ને, ગ્રુપ ઓફ 4 નેશન અથવા તો ગ્રુપ ઓફ 4 કન્ટ્રીઝ તરીકે ઓળખાય છે. કયા કયા દેશ છે? તો જુઓ, એક આપણું આ ઇન્ડિયા રહેલું છે, આ જાપાન રહેલું છે, આ જર્મની રહેલું છે અને આ બ્રાઝિલ છે. તો આમાં વિરોધ કોણ કોણ કરે છે એ પણ જોઈએ. એટલે એકવાર ફરી એકવાર આ ઇન્ડિયા છે તો આ પાકિસ્તાનનો વિરોધ કરે છે. આ જે છે જાપાન છે તો સાઉથ કોરિયાનો વિરોધ કરે છે. જર્મની છે તો ઇટલી એનો વિરોધ કરે છે. અને બ્રાઝિલ છે તો આ આર્જેન્ટિના એનો વિરોધ કરે છે. બરાબર? આ રીતે રહેલું છે. તેની માંગણીઓનો આધાર તો કે આ 4 દેશો એટલે કે G4 નો જે ગ્રુપ ઓફ 4 કન્ટ્રીઝ છે ને, ઇન્ડિયા, બ્રાઝિલ, જાપાન એન્ડ જર્મની, તો આ ચારેય દેશોનો આધાર શું છે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના પછી સુરક્ષા પરિષદના બિનકાયમી સભ્યો તરીકે ઘણી વખત ચૂંટાઈ ગયા છે. એવું તો નથી કે પહેલી વાર ચૂંટાણા. તો ભાઈ ઘણી વખત આ 4 જે દેશ રહેલા છે એ અસ્થાયી દેશ તરીકે યુએનએસસીમાં ચૂંટાયા છે. અને છેલ્લા દાયકાઓમાં આ દેશોનો આર્થિક અને રાજકીય પ્રભાવ નોંધપાત્ર રીતે વધેલો છે. જેમ કે આપણું ભારત જોઈ લ્યો, જાપાન જોઈ લ્યો, બ્રાઝિલ એટલું આગળ છે, જર્મની પણ એટલું આગળ છે મેન્યુફેક્ચરિંગ બધામાં. તો છેલ્લા કેટલાક દાયકાઓમાં આર્થિક વિકાસ એટલો વધારે છે અને રાજકીય પ્રભાવ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે રહેલો છે.
જેમ કે હમણાં વેક્સિન પાસપોર્ટ હતું ત્યારે તમે જોયું હતું ને ભાઈ, મેં લીધેલું હતું કે વેક્સિન પાસપોર્ટમાં યુરોપિયન યુનિયન જે છે આપણે કોવિશિલ્ડને માન્યતા નહોતું આપતું, તરત જ પછી કીધું કે આના યુમાં જે ટોટલ 27 દેશ હતા, આ યુ આપણે માન્યતા નહોતું આપતું કોવિશિલ્ડને, પણ યુમાંથી અલગ થઈને 11 દેશોએ જે છે માન્યતા આપી દીધી. આ શું થયું, આપણો પોલિટિકલ પ્રભાવ થયો કે આખું ગ્રુપ ન આપે તો કાંઈ નહીં, પણ જે અગત્યના 11 દેશ હતા એને તો આપી દીધી કે ઓકે તમે અમારે ત્યાં તો આવી શકશો. તો આ ભારતનો આંતર ક્ષેત્રે રાજકીય પ્રભાવ પણ નોંધપાત્ર રહેલો છે. અને સુરક્ષા પરિષદના કાયમી સભ્યોની સમકક્ષ જે છે આપણે ઓલરેડી પહોંચી પણ ગયા છીએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કયા સુધારા હાલમાં જરૂરી છે? આ યુએનએસસીમાં કયા કયા સુધારા તત્કાલ થવા જરૂરી દેખાઈ રહ્યા છે? એક તો આ દેશો માટે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠકો આપવી જરૂર છે. જે G4 કન્ટ્રીઝ છે એને પરમનન્ટ બેઠક આપવી જરૂર છે, વિથ વેટો, અધરવાઇઝ તો કોઈને વેટો નહીં. યુએનએસસીમાં વધુ કાયદેસર, અસરકારક અને પ્રતિનિધિત્વ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના જે વિકાસશીલ દેશો અને એનો મુખ્ય ફાળો આપનાર ભૂમિકામાં વધારો કરવાની સ્પષ્ટ જરૂર છે. હવે મેં તમને કીધું કે આપણે વિકાસશીલ દેશમાં આવીએ છીએ, મોસ્ટ ઓફલી જો વિકાસશીલ દેશો રહેલા છે, અને યુએનની અંતર્ગત જે છે આ દેશોનો ફાળો ઘણો વધારે છે. ઇવન આપણું ઇન્ડિયા, હમણાં કીધું ને પીસ કીપિંગ ફોર્સમાં સૌથી વધારે લોકો આપણે મોકલીએ છીએ. તો કાયદેસર, અસરકારક પ્રતિનિધિ બનાવવા માટે, જેમ કે વિકાસશીલ દેશોનું પ્રતિનિધિત્વ બનાવ્યું તો ભારતને તમે બનાવી શકો ભાઈ. તો એના માટે જે છે આપણી ભૂમિકા સ્પષ્ટ રહેલી છે, અને ભાઈ એની કરવાની પણ યુએન જે જરૂર દેખાય છે. ઇવન આફ્રિકાને કાયમી અને બિનકાયમી બંને કેટેગરીમાં રજૂ કરવાની જરૂર છે. જો આફ્રિકાને કાયમી અને બિનકાયમી બંને કેટેગરીમાં, જેમ કે તમે G4 જોવો ને, અથવા તો P5 પહેલા જોજો, P5 કન્ટ્રીઝ જોઈએ. તો એક યુએસએ છે, પછી 2 નંબર અહીંયા યુએસ ઇંગ્લેન્ડ, 3 નંબરે ફ્રાન્સ છે, 4 નંબરે એક ચીન છે, અને 5મું યુકે ફ્રાન્સ ની રહેલા છે. બરાબર. સો 5 દેશ તમે જુઓ ને, રશિયા રહેલું છે, તો 5 દેશ અહીંયા છે. હવે આખો ખંડ આફ્રિકામાંથી કોઈ પણ ત્યાં રિપ્રેઝેન્ટ કરતું જ નથી. P5 માં થઈ ગયું ભાઈ ચાઇના, યુએસએ, રશિયા છે, ફ્રાન્સ છે અને યુકે છે. તો આ જો આટલા વિસ્તાર છે, તો આખા ખંડમાંથી કોઈ પ્રતિનિધિત્વ કરતું જ નથી. અને ખંડ નાનો અમથો હોય તો સમજ્યા કેવડો ખંડ છે આફ્રિકા. તો P5 માં કોઈ નથી, અને આના સિવાય જે અન્ય 10 અસ્થાયી દેશ આવે એમાં પણ કોઈ નથી. તો બંને ક્ષેત્રે, એટલે કે અસ્થાયી અને સ્થાયી બંનેમાં જે છે ભાઈ, બંનેમાં જે છે આફ્રિકાનો ફાળો વધારવાની જરૂર છે, કારણ કે ખૂબ મોટું, ઘણા બધા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. તો એક એને જે ઐતિહાસિક અન્યાય થયો છે, એને અંધારિયો ખંડ તરીકે ઓળખવામાં આવતું, શોષણ ખૂબ વધારે થયેલું છે. તો એ અન્યાય જે છે હવે એને સુધારી શકાય છે. કેવી રીતે? તો કે એને યુએનની અંતર્ગત સિક્યોરિટી કાઉન્સિલ પ્રતિનિધિત્વ આપીને કે તમે પણ અમારી સમકક્ષ છો જ, આવું એને સાબિત કરવામાં આવશે. આફ્રિકાને એવું ફીલ કરાવશે. યુએનએસસીમાં સુધારા માટે એક ચોક્કસ સમય મર્યાદામાં ટેક્સ્ટ આધારિત એક સંવાદ, એટલે કે કહેવાય ને કે લખણ આધારિત વાટાઘાટોની પણ જરૂર રહેલી છે. એટલે કે આ બધા ઉપર સોલ્યુશન થવું જોઈએ છે, વાટાઘાટો કરવો જોઈએ, જેથી કરીને સમાધાન થાય. એના પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક ભાઈ, પેનસિલુંગપા ગ્લેશિયર. પેનસિલુંગપા ગ્લેશિયર ક્યાં આવશે? તો હિમાલય ક્ષેત્રમાં જ આવે. તો કે ખાસ કરીને લદ્દાખમાં જે જાસ્કર વિસ્તાર આવેલું છે, જાસ્કર રેન્જ છે ને લદ્દાખની અંતર્ગત, ત્યાં આ ગ્લેશિયર અથવા તો જે કહીએ ને આપણે હિમ નદી આવેલી છે. તમે જો આ લદ્દાખ છે, આ આખું લદ્દાખ રહેલું છે, અને અહીં છે ભાઈ આ જાસ્કર રેન્જ, આ જાસ્કર રેન્જ. તો જાસ્કર રેન્જ પાસે જે છે આ ગ્લેશિયર જોવા મળે છે. તાપમાનમાં વધારો, એક તો ટેમ્પરેચરમાં વધારો થઈ જાય, પાછો શિયાળા દરમિયાન બરફ પણ ઓછો વરસ્યો. તો સમજો, શિયાળામાં બરફ ઓછો વરસ્યો, અને પાછું તાપમાનમાં શું થયો? વધારો થયો છે. તો એના કારણે શું થાય કે બરફ જે છે પીગળવાનો દર વધી જાય, અને ધીરે ધીરે ગ્લેશિયર શું થશે? પીછેહટ કરી રહ્યું છે. તમે ગ્લેશિયરમાં આપો ને તો પાછળ આવતું દે છે, પાછળ પીગળતું જાય છે. જાસ્કર રેન્જ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં સ્થિત પર્વતમાળા છે, જે જાસ્કરને લદ્દાખથી અલગ કરે છે. તો અહીં જુઓ તો આ લદ્દાખ જે છે ત્યાં જાસ્કર રેન્જ આવેલી છે, અને અહીં ઉપર તરફ એક લદ્દાખ રેન્જ પણ આવેલી છે. આ લદ્દાખ રેન્જ છે. આ જે છે તે લદ્દાખ રેન્જ છે, આ જે છે જે જાસ્કર છે, અને ઉપર જે છે એ કારાકોરમ રેન્જ રહેલી છે. ભૂસ્તરીય રીતે જાસ્કર રેન્જ તેથીસ હિમાલયનો ભાગ છે. બરાબર. તો જે તેથીસ હિમાલય હતો ને, એટલે કે તેથીસ સાગર એ જ્યાંથી બનેલો, એટલે કે કારાકોરમ કહી શકીએ આપણે. કારાકોરમ એટલે કે તમે અહીં જુઓ ને તો એ બધું એક જ થાય. કારાકોરમ છે, લદ્દાખ છે, જાસ્કર છે. તો
તો આ એ આખો વિસ્તારનો ભાગ રહેલો છે, જેને આપણે ટ્રાન્સ હિમાલય પણ ઇવન કહીએ છીએ, ટ્રાન્સ હિમાલય પણ કહેવાય. તો એનો જ જે છે ભાગ રહેલો છે. આના સિવાય તો કે લદ્દાખ અને કાશ્મીર સાથે જોડતો જે માર્બલ પાસ છે એ અન્ય ઘણા પાસ આ વિસ્તારમાં આવેલ છે. આ લદ્દાખ છે અને આ જમ્મુ કાશ્મીર છે, તો એને જોડતા પાસ એટલે કે પહાડી રસ્તા, એક્ઝામ્પલ તરીકે માર્બલ પાસ અહીં આવેલો છે. જો કરંટમાં છે માર્બલ પાસ પૂછી શકે. 13,000 ફૂટ ઊંચો જોજીલા પાસ જાસ્કર રેન્જની ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. તો અહીં જે છે જોજીલા પાસ પણ આવેલો છે આ વિસ્તારમાં. જો આ અહીંયા છે જોજીલા પાસ, આ ઉત્તર પશ્ચિમમાં અહીં જે છે, બરાબર, જોજીલા પાસ પણ જોવા મળે છે. એના પછી જોઈએ તો એટલાન્ટિક ઇક્વિટોરિયલ રિવર્સિબલ સર્ક્યુલેશન, હવે AMOC તરીકે ઓળખાય છે. અને તમને ધ્યાનમાં હોય તો જો એક સાબિતી આપું. મેં કરંટમાં લીધેલું હતું કેનેડા, અને એમાં ટેમ્પરેચરમાં વધારો થયો હતો એ વિસ્તારમાં. અને GPSC મેન્સમાં પ્રશ્ન હતો કે જે કેનેડા USA છે ત્યાં હીટ ડોમની રચના થઈ છે, એના તાપમાનમાં વધારો થયો છે, કારણો સાથે જણાવવાનું હતું. અને આપણું આખે કરંટમાં ભણાવેલું હતું. તો ફરી પાછો એવો જ કંઈક એક મુદ્દો કરંટમાં છે, એટલાન્ટિક ઇક્વિટોરિયલ રિવર્સિબલ સર્ક્યુલેશન. તો શું હોય છે આની વાત કરી લઈએ. તાજેતરના એક અભ્યાસ અનુસાર ઉત્તર ગોળાર્ધમાં એક આબોહવા તંત્ર, જે નોર્ધન હેમિસ્ફિયર છે ને, આપણે આ પૃથ્વી ડ્રો કરીએ અને કેન્દ્રમાંથી વિષુવ, તો ઉપરનો આખો ગોળાર્ધ શું કહેવાય? ઉત્તર ગોળાર્ધ કહેવાય છે. સો ઉત્તર ગોળાર્ધની અંતર્ગત જે છે એક આબોહવાનું યંત્ર, એનું નામ છે એટલાન્ટિક ઇક્વિટોરિયલ રિવર્સિબલ સર્ક્યુલેશન. એ વીક પડી ગયું છે, નબળું થઈ ગયું છે આખું આ તંત્ર. આ કેવું થઈ ગયું છે? નબળું પડવાની સંભાવના બહુ વધારે દેખાય છે, નબળું થવા લાગ્યું છે. અને આ નબળું થશે ઉત્તર ગોળાર્ધમાં, એટલે તમને સમજાવવું કે ભાઈ અહીંથી લઈને એક આખું તંત્ર ચાલે છે આખું. હવે આ તંત્ર વીક થઈ ગયું ને, તો આ વિસ્તારને મોટા પાયે જે છે હવામાનમાં વ્યાપક જે છે ફેરફાર નોંધાઈ શકે છે. પણ એમાં ધીરે ધીરે હવે એવું લાગે છે કે વીક થઈ રહ્યું છે. આબોહવાના મોડેલ અનુસાર એટલાન્ટિક ઇક્વિટોરિયલ રિવર્સિબલ સર્ક્યુલેશન કે AMOC છેલ્લા 1000થી વધુ વર્ષોમાં નબળી સ્થિતિમાં છે. છેલ્લા 1000 વર્ષથી ધીરે 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 તે વીક થઈ રહ્યું છે. અને આજે એવું લાગે છે કે ઝડપથી વીક થશે અને હજી વધારે નબળું પડી શકશે. તો એ નબળું પડશે તો ઉપરનું જે આખું તંત્ર છે, આબોહવાનું તંત્ર, એ બગડી શકે છે એવું માનવું છે. જો કે તે જાણી શકાયું નથી કે AMOC ની આ નબળાઈ સર્ક્યુલેશનમાં ફેરફારને કારણે છે કે નિયમિતતામાં ઘટાડો થવાના કારણે છે. શા માટે એકચ્યુઅલમાં વીક થઈ રહ્યું છે એ હજી પરફેક્ટ એના કારણો માલુમ પડ્યા નથી. પણ હા, એટલી જરૂરથી ખબર પડી ગઈ છે કે તંત્ર શું થાય છે? વીક થઈ રહ્યું છે. હવે કેવી રીતના આખું આબોહવા તંત્ર છે, કેવી રીતના કાર્ય કરે છે, બધું શીખવાનું છે. ડોન્ટ વરી. એટલે કે એટલાન્ટિક ઇક્વિટોરિયલ રિવર્સિબલ સર્ક્યુલેશન એ હોય છે શું? તો કે તે સમુદ્રના પ્રવાહની વિશાળ સિસ્ટમ, જે તમને ધ્યાનમાં હશે, ખાસ કરીને ભૌતિક ભૂગોળનો ભાગ આવે કે આ ઉષ્ણકટિબંધ વિસ્તાર હોય તો અહીંના સમુદ્રના પાણી કેવા હોય? તો કે ગરમ હોય. એની સાપેક્ષમાં અહીંયા ધ્રુવીય ક્ષેત્રમાં કેવા હોય? ઠંડા હોય ને. તો એકચ્યુઅલી સમુદ્રમાં બે પ્રકારના પ્રવાહ આવે, વોર્મ કરન્ટ એન્ડ કોલ્ડ કરન્ટ, એટલે કે ગરમ પ્રવાહ અને ઠંડા પ્રવાહ. આ બે પ્રવાહ જોવા મળતા હોય છે, બરાબર. તો સમુદ્રના પ્રવાહની વિશાળ સિસ્ટમ છે, અને જેમાં સમુદ્રનું ગરમ પાણી ઉત્તર એટલાન્ટિક, જો સ્પેશિયલી શબ્દ યુઝ કર્યો છે એટલાન્ટિક, તો એ પણ ખબર છે કે એટલાન્ટિક ક્યાં આવે છે, આપણે જોઈ પણ લઈએ. તો જુઓ, આ યુરોપ છે, આ જે છે આફ્રિકા છે, આ નોર્થ અમેરિકા, આ જે છે દક્ષિણ અમેરિકા છે, સાઉથ અમેરિકા, અને આ છે નોર્થ અમેરિકા. અને અહીં આવે એટલાન્ટિક સી. અહીં શું આવે? એટલાન્ટિક. અને અહીંથી જે છે ને વિષુવવૃત્ત પસાર થાય છે. તો એ વિષુવવૃત્તની ઉપર હોય તો હમણાં કીધું ને કે વિષુવવૃત્તની ઉપર હશે તો ઉત્તરમાં કહેવાય, નીચે હોય તો દક્ષિણમાં. તો આ જે છે ને એટલાન્ટિક સી આવેલો છે. તો આ એટલાન્ટિક સીનો આ ઉત્તર ભાગ છે, એટલાન્ટિક સીનો દક્ષિણ ભાગ છે. તો એટલાન્ટિકનો ઉત્તર ભાગ રહેલો છે. અહીં તમે જુઓ તો કે આ જે વિષુવવૃત્ત પસાર થાય છે, તો અહીંનું પાણી કેવું હશે? ગરમ હોય. તો આ ગરમ પાણી જે છે અલગ અલગ કારણોસર આમ ફરતું હોય. તો અહીંનું ગરમ પાણી ક્યાં જે છે? તો કે ઉષ્ણકટિબંધનું ગરમ પાણી છે ધ્રુવ તરફ. હવે આ ઉપર જશે તો તાપમાનમાં શું થાય? ધીરે ધીરે ઘટાડો પણ થશે. અને એ જ રીતે ધ્રુવના પાણી નીચે તરફથી આવતા હોય વિષુવવૃત્ત તરફ, તો એના પાણીમાં શું, એના તાપમાનમાં શું થાય? વધારો થઈ જાય. તો એ આખી સાયકલ ચાલતી હોય છે. સો જેમાં સમુદ્રનું ગરમ પાણી ઉત્તર એટલાન્ટિકમાં ઉષ્ણકટિબંધમાંથી ઉત્તર તરફ વહે છે. એટલે કે આ એટલાન્ટિક અહીંયા હતો, તો ઉત્તર એટલાન્ટિક, આટલો ભાગ ખાલી શું કહેવાય છે? ઉત્તર એટલાન્ટિક. તો એમાં તમે જો કે ઉષ્ણકટિબંધનું પાણી ક્યાં રહે છે? ઉત્તર તરફ. ઉષ્ણકટિબંધમાંથી પાણી ઉત્તર તરફ વહે છે,
અને ઠંડુ પાણી જે છે એ ઊંડા સમુદ્રમાંથી વિષુવ તરફ આવે છે. એને હજી એક રીતે પણ સમજી શકાય છે, ખાસ સમજો મિત્રો, એ બાને તમારો આખો ભૌતિક ભૂગોળનો કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. સપોઝ કહીએ તો સમુદ્ર હોય છે, આ રીતે સમુદ્ર રહેલો છે, બરાબર. આને ધારી લો કે આ ઇક્વેટર છે અને આ રહેલ છે ધ્રુવ પ્રદેશ, આ ધ્રુવ રહેલ છે. સો અહીંયા શું થશે કે ભાઈ ઇક્વેટર પાસે પાણી ગરમ હોય, આ તરફ જશે, પછી નીચે આવે અને અહીં જે છે ધ્રુવના પાણી કેવા હોય, ઠંડા, તો વિષુવ તરફથી ક્યાં જશે, ધ્રુવ તરફ છે, અને ધ્રુવના નીચે તરફથી, ધ્રુવ નજીકના ક્ષેત્રમાં જે છે એ પાણી સમુદ્રની નીચે તરફ હાલતા હોય અને એ ક્યાં જાય છે, તો વિષુવ તરફ. તો ઉપરના વિસ્તારમાં સમુદ્રનું જે ઉપરનું લેયર જોવો તો ત્યાં ઇક્વેટર ટુ ધ્રુવ પોલ અને નીચે તરફ સમુદ્રમાં પોલ ટુ ઇક્વેટર, આ રીતે જે છે આખી ગતિ જે છે જોવા મળે છે. તો અહીં પણ એ લખ્યું છે ઊંડા સમુદ્રમાં વિષુવ તરફ પાછું વળે છે. આપણે જોયું ને કે ભાઈ અહીં જે છે ઊંડા સમુદ્રમાં એટલે કે ડેપ્થમાં, ઊંડા સમુદ્રમાં વિષુવ તરફ પાણી શું થતું હોય, પાછું વળતું હોય છે. હવે એમ ઓશિયા કાર્ય કેવી રીતે કરે આખું, તો તે એટલાન્ટિક ઇક્વિટોરિયલ રિવર્સેબલ સર્ક્યુલેશન એક કેરિયર પ્લેન અથવા તો કન્વેયર બેલ્ટ છે. કન્વેયર બેલ્ટ એટલે કે તમને ઘણી વખત જોયું, આ બે પુલી ફરતી હોય અને આખો આમ બેલ્ટ આમ ફરતો હોય છે, અને કન્વેયર બેલ્ટ કહેવાય. તો આ કંઈક એવું જ થયું કે નહીં, તો કે અહીં જે છે પાણી વિષુવ પાસે ગરમ થાય, ધ્રુવ બાજુ આવે, ધ્રુવ પાસે ઠંડા થતા નીચે જાય, નીચે ગયા પાછા વિષુવ તરફ આવ્યા, નીચેથી પાછા ઉપર. તો કન્વેયર બેલ્ટની માફક આખું કાર્ય કરે છે. જેમ સમુદ્રના પ્રવાહની એક મોટી સિસ્ટમ છે જે એક તાપમાન અને ખારાશ એટલે કે ક્ષારીયતા વિવિધતાથી સંચાલિત છે. ટેમ્પરેચર ડિસ્ટ્રીબ્યુશન અને સેલિનિટી, જેમ કે અહીંનું તાપમાન કેવું હોય, વધારે હોય, એની સામે ધ્રુવનું તાપમાન કેવા હોય, ઓછા હોય. તો એ રીતે ખારાશમાં પણ ફેર રહેલો છે. તો તાપમાન અને ક્ષારીયતામાં તફાવત છે, એના કારણે આખો મૂવમેન્ટ બધી ચાલતી હોય છે. જેમ જેમ સમુદ્રનું ગરમ પાણી ઉત્તર તરફ વહે છે તે ઠંડુ પડે છે. જેમ કે અહીંનું પાણી જે છે ધીરે ધીરે ક્યાં આવશે, આ ઉત્તર તરફ આવશે. તો જેમ ઉત્તર બાજુ આવે, ધ્રુવ બાજુ આવે, શું થતું જશે, એ ધીરે ધીરે ઠંડુ થશે અને આથી કેટલાક પ્રમાણમાં પાણીની બાષ્પીભવન પણ થતું જશે. પાણી જે છે એ બાષ્પીભવન પણ થશે અને એનાથી પાણી ખારાશ શું થાય, વધે. એટલે કે એવું કહેવા માંગે છે કે અહીંયા જે છે ધીરે ધીરે આમ ઉપર આવતું હશે પાણી ઉત્તર તરફ, બરાબર. સો અહીંયા શું થશે કે તાપમાન વધારે હશે, તાપમાન વધારે છે આ ગાડામાં, અહીંયા તાપમાન વધારે છે, તાપમાન વધારે, પાણી શું થઈ જાય, બાષ્પીભવન, ક્ષાર તો એમને રહી જાય ને. તો ધીરે ધીરે આવતા જે છે પાણી ઘણું બધું બાષ્પીભવન થઈ ગયું હશે, તો આ વિસ્તારમાં આવશે તો પાણી ઘટી જાય, પણ ક્ષાર કેવાય છે, વધારે હશે. અને ક્ષાર વધી જાય એટલે ડેન્સિટી શું થાય, વધે, ઘનતા વધે, અને ઘનતા વધે એટલે પાણી કેવું થાય, ભારે. તો ભારે પાણી ક્યાં છે, તો કે ભારે પાણી ભાઈ નીચે તરફ બેસી જાય. એટલે કે વિષુવ તરફથી જે પાણી આવે છે એ ધીરે ધીરે ભાઈ બાષ્પીભવન ઘણું બધું વચ્ચે થઈ જાય, ક્ષાર વધારે હશે, એ પાણી જે છે નીચે તરફ અહીંયા ધ્રુવ પાસે આવે અને નીચે બેસી જાતું હશે. નીચે બેસી જાય એટલે આખું ફરી પાછા એ ઠંડા પાણી થઈ ગયા, અને ઠંડુ પાણી જે છે ધ્રુવથી પાછું વિષુવ તરફ જે છે કહેવાય કે સમુદ્રના નીચે તરફ જે છે ચાલતા હશે. ઓછું તાપમાન અને ખારાશનું પ્રમાણ વધારે હોવાથી પાણીની ઘનતા કેવી હશે, અહીંયા વધશે. ખારાશ વધી જાય પણ તાપમાન ઘટી જાય તો ઘનતા વધશે, ઘનતા વધશે એટલે નીચે તરફ બેસી જાય, અને આ ઊંચી ઘનતાવાળું પાણી ઊંડા સમુદ્રમાં બેસે છે. તો આ વધારે ઘનતાવાળું પાણી નીચે સમુદ્રમાં બેસી ગયું અને ત્યાંથી ફરી પાછું જે છે વિષુવ તરફ જે છે ગતિ કરવા લાગે છે. તો આખી આ જ પ્રોસેસ રહેલી છે. જુઓ કે અહીંનું ગરમ પાણી જે છે આખો રાઉન્ડ મારીને આ તરફ જાય છે, તો કે આ સમયમાં ઘણું બધું પાણી બાષ્પીભવન થતું હશે. હવે આ વિસ્તારમાં બાષ્પીભવન થાય છે, સમજો ખાસ, બાષ્પીભવન થાય છે, બાષ્પીભવન થશે તો એ બાષ્પ ઉપર જાય, ઠંડી થાય ને વાદળનું બધું બંધ થાય, તો આ વિસ્તારમાં વરસાદ આવશે. હવે આ બાષ્પીભવન નહીં થાય તો યુરોપ, અમેરિકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું થાય, ઘટી જાય. વરસાદ શું થશે, રેન શું થશે, ઘટી જાય. એટલે યાદ રાખો કે બાષ્પીભવન થાય છે તો આ વિસ્તારમાં વરસાદ સારો એવો આવે છે. હવે આ જ ગરમ પાણી જે છે ધીરે ધીરે અહીંથી તો ઘણું બધું બાષ્પીભવન થઈ ગયું, ક્ષાર તો એમને રહે, ક્ષારવાળું પાણી જે છે અહીંયા પહોંચે છે, પ્લસ તાપમાન ઘટી ગયું એટલે પાણી સમુદ્રમાં નીચે બેસે અને સમુદ્રના નીચે તરફથી જે છે ફરી પાછું આ સાઈડ આવતું હોય છે. આ ઠંડુ અને ઊંચી ઘનતાવાળું પાણી ધીમે ધીમે સમુદ્રની સપાટીથી નીચે ઘણા કિલોમીટર સુધી દક્ષિણ તરફ વહે, એટલે કે નીચે બેસેલું પાણી પાછું ધીરે 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 દક્ષિણ તરફ જાય. એટલે કે ક્યાં, જો સમજો દક્ષિણ ઉત્તર, ઉત્તર દક્ષિણમાં ભેગું ન થઈ જાય. આ ઉપરની વાત કહું છું, સમુદ્ર હશે ને આ રીતે મેં લીધો છે કે અહીંયા ઇક્વેટર અને આ ધ્રુવ, આ ધ્રુવ, તો આ ઇક્વેટર અને આ ધ્રુવ, તો અહીંથી ઇક્વેટરથી ધ્રુવ આ ગરમ પાણી ઉપર જાય. ઓકે, અહીંનું ગરમ પાણી ઉપર ગયું, અહીંયા પહોંચ્યું, ખારાશ વધારે, ઠંડુ વધારે થઈ જશે, નીચે બેસશે.
નીચે બેસી ગયું, ઓકે નીચે બેસી ગયું. હવે તો કે અહીંયા તમે જોવો ને તો આ ઉત્તર તરફ જતું હતું, ઉત્તર તરફ ગયું, ઓકે. પછી તો કે સમુદ્રમાં નીચે બેસે છે. હવે તો કે ધ્રુવથી પાછું વિષુવ તરફ આવે છે, તો આ ઉત્તરથી પાછું કઈ સાઈડ એવું દક્ષિણ તરફ આવે છે, અહીંયા પાણી પાછું ઉપર આવે. તો આ રીતે જે છે આખી પ્રોસેસ ચાલે છે. અને હવે એવું કે છે કે આ જે સાયકલ હતી ને એ સાયકલ સાવ વીક પડી ગઈ છે, નબળી થવા લાગી છે. હવે સાવ સાયકલ નબળી પડી જાય તો એની અસર જે છે મોટા પાયે જોવા તો મળશે. છેવટે એટલે કે છેલ્લે જ આપણે જોયું કે અહીંયા ભાઈ આમ ડ્રો કર્યું હતું આપણે કે આ પાણી જે છે, આ પાણી જે છે અહીંયા પહોંચીને પાછું ઉપર આવે, તો ઉપર કોણ લઈ આવે એને? જેમ કે અહીંયા જોયું ને કે આ સમુદ્રના તળિયે પાણી હાલતું હશે, પછી ઉપર આવે. તો આ પાણી ઉપર ક્યાંથી આવે? તો એની એક પ્રોસેસ છે અને એનું નામ રહ્યું છે મિત્રો અપવેલિંગ. એને શું કહેવાય છે? અપવેલિંગ કહેવાય. અપવેલિંગ એટલે તમે જો આકૃતિ જુઓ તો ખબર પડી જાય કે આ દરિયાની ઉપરની સપાટી છે, આ દરિયાનું તળ છે, દરિયાના તળિયાનું પાણી આમ ઉપર આવે, એટલે કે ઠંડા પાણી ક્યાં આવે છે? ઉપર આવે છે, તો એને અપવેલિંગ કહેવાય, બરાબર. અને તે આખું સર્ક્યુલેશન જે છે ચાલશે. તો હજી એકવાર કહી દઉં મિત્રો ખાસ કે ઇક્વેટરનું ગરમ પાણી આ તરફ આવશે, ક્ષારતા વધશે, ઠંડુ થશે, નીચે બેસે, ઓકે, નીચે તરફથી પાછું આવશે, અહીંયા અપવેલિંગ થશે, ઉપર આવશે, આને ડાઉન વેલિંગ કહેવાય. નીચે આવે ડાઉન વેલિંગ અને ઉપર આવીને અપવેલિંગ કહેવાય. તો આ પ્રોસેસ આખી જે છે આની સાથે સંકળાયેલી છે. હવે એની અંતની સ્થિતિ જોઈએ તો અંતની સ્થિતિમાં જો આ AMOC નો અંત આવી ગયો, એટલે કે આખું આ સાયકલ જે ફરે છે, આખો સમુદ્રનો પ્રવાહ જે ફરે છે એમાં અંત આવી ગયો, એટલે કે ઊભું રહી જાય, તો એના પરિણામે ઉત્તર ગોળાર્ધમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ જાય, ઠંડુ થવા લાગશે. બીજી વસ્તુ કે સમુદ્રની સપાટીમાં વધારો થશે, ઓલા બરફની બધું થોડું ઘણું પીગળશે. આના સિવાય કે પાણી જે છે આમ આગળ નહીં છે, અહીંયા ભરાવો થયા રાખશે, તો એક નેગેટિવ ઇફેક્ટ આપી શકે. હવે બાષ્પીભવન એવું નહીં થાય, બાષ્પીભવન નહીં થાય, આગળ નહીં જતું હોય તો બાષ્પીભવન થશે નહીં કાંઈ, તો વરસાદ આવશે નહીં. તો યુરોપ અને ઉત્તર અમેરિકાના કુલ વરસાદમાં શું થશે? ઘટાડો થશે. એની સાથે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના ચોમાસા ઉપર પણ એની ઇફેક્ટ જે છે એ તો આવશે. તો આ બધા એના ફેરફાર મોટા પાયે જે છે આખા ખંડ, આખા તો ગોળાર્ધમાં જે છે આવી રહ્યા છે. તો મિત્રો આ તો આશુ કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ, ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.